તો ભારતની દીકરીઓએ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચી દીધો છે, ત્યારે દેશભરમાં તેમની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમની બહાર લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદથી લઈને દિલ્હી સુધી અને જમ્મુ કાશ્મીરથી લઈને લખનઉ સુધી આઈસીસી મહિલા વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીતની ઉજવણી ઠેર ઠેર જોવા મળી. 52 વર્ષના ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર ભારતે મહિલા વર્લ્ડ કપ જીત્યો છે, ત્યારે તેની ખુશી પણ બેવડી છે. ક્યાંક ફટાકડા ફોડીને, ક્યાંક ઢોલ નગારા સાથે, તો ક્યાંક નાચગાન કરીને ઉત્સાહ સાથે આ જીતને સમગ્ર દેશ વધાવી રહ્યો છે. તો 52 વર્ષની આતુરતાનો અંત આવ્યો છે. મહિલા ક્રિકેટ ટીમ વિશ્વ વિજેતા બની ગઈ છે. દીકરીઓ છે જેણે આખા વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કર્યું છે, ત્યારે દેશભરમાં ઉજવણીનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે. છેલ્લે જ્યારે વિકેટ કેચ કરીને જ્યારે વિકેટ લીધી હતી, ત્યારબાદ ભારતની જીત એના વિશ્વકપ પર લખાઈ ગઈ હતી. તો અલગ અલગ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. વિશ્વ વિજેતા મહિલા ટીમ ક્રિકેટની જ્યારે વર્લ્ડ કપ જીતીને લઈને આવી છે ભારત માટે, ત્યારે દેશભરમાં ઉજવણીનો માહોલ છે. દીકરીઓ જ્યારે આ ભારત માટે, દેશ માટે આ જીત લઈને આવી, ત્યારે દેશનો તમામ એક યુવક છે, યુવતીઓ છે, એ સૌ કોઈ આ જીતને વધાવી રહ્યા છે. ભારતની મહિલા બ્રિગેડે મેદાન જ્યારે મારી લીધું છે, ત્યારે આ જીતનો ઉત્સાહ બેકાબૂ બન્યો છે અને ઉજવણીનો માહોલ છે. ક્યાંક મોઢું મીઠું કરાવાઈ રહ્યું છે, ક્યાંક ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, તો ક્યાંક ભારત માતા કી જયના નારા લાગી રહ્યા છે. 52 વર્ષની રાહ જોવાઈ રહી હતી કે ક્યારે ભારતના નામે આ કપ આવશે, અને હવે આતુરતાનો અંત આવ્યો છે. 2005માં પણ ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી, 2017માં પણ ફાઇનલ સુધી પહોંચી હતી, પરંતુ એ વિશ્વ વિજેતા બનવાનું સપનું અધૂરું રહી ગયું હતું અને ટીમ રનરઅપ રહી ગઈ હતી. પરંતુ આ વખતે એ સપનું પૂરું થઈ ગયું છે. સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચી હતી ને દક્ષિણ આફ્રિકાને ટક્કર આપી, સાઉથ આફ્રિકાને ટક્કર આપી અને આ કપ પોતાના નામે કરી લીધો છે. તો દક્ષિણ આફ્રિકાને 52 રને ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હરાવ્યા હતા. આ ઉજવણીનો માહોલ છે જેનો કોઈ પાર નથી. ઢોલ નગારા સાથે લોકો જશ્ન મનાવી રહ્યા છે, જાણે કે દિવાળી જેવો માહોલ હોય એવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. તમામ જગ્યાએ દેશભરમાં ઉજવણીનો માહોલ ગતરોજ રાતે જોવા મળ્યો હતો. અલગ અલગ દ્રશ્યો વિન્ડો મારફતે અમે આપને બતાવી રહ્યા છીએ. અમદાવાદ, જમ્મુ કાશ્મીર, લખનઉ, દિલ્હી, પ્રયાગરાજ, મુંબઈમાં આ ઉજવણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો મુંબઈમાં ડીવાય પાટીલ સ્ટેડિયમમાં આ મેચ રમાઈ હતી. તે દરમિયાન ઘણા જ લોકો છે જે દિગ્ગજ ખેલાડીઓ છે એ પણ આ મેચના સાક્ષી બન્યા હતા. રોહિત શર્મા પણ ત્યાં હાજર હતા. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, વીવીએસ લક્ષ્મણ સહિત ગાવસ્કર, આ દિગ્ગજ જે ખેલાડીઓ છે ભારતીય ટીમના રહી ચૂક્યા છે, એ લોકો એ સ્ટેડિયમમાં હાજર હતા. સૌ કોઈ આ ટીમને વધાવી હતી.